Hello students, I welcome to all of you in this session related subject industrial engineering. Today we will discuss fifth chapter, which is plant layout and material handling equipment. તો આજે આપણે પ્લાન્ટ લેઆઉટના ઓબ્જેક્ટિવ શું છે, ઓકે, વાય વી નીડ ધ ન્યૂ પ્લાન્ટ લેઆઉટ, ઓકે, જે એક્ઝિસ્ટિંગ લેઆઉટ છે એને પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા વધારવા માટે આપણે ન્યૂ પ્લાન્ટ લેઆઉટ ડિઝાઇન કરીએ છીએ. તો વોટ ઇઝ ધ પ્લાન્ટ લેઆઉટ? કારખાનામાં કરવામાં આવતી મશીનો, ઇક્વિપમેન્ટ્સ, વર્કપ્લેસ અને અન્ય સગવડોની ગોઠવણીને પ્લાન્ટ લેઆઉટ કહે છે. ઓકે, જે વર્કપ્લેસ હોય એને આપણે જે મશીનો છે, ઇક્વિપમેન્ટ છે, એ સગવડોની જે ગોઠવણને પ્લાન્ટ લેઆઉટ કહે છે. અથવા જો આપણે નવું પ્રોડક્ટ તૈયાર મતલબ એનું ઉત્પાદન કરવું હોય તો આપણે એક નવી ફેસિલિટી, નવું પ્લાન્ટ લેઆઉટ તૈયાર કરવામાં આવે છે, રાઈટ. તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઉત્પાદકતા વધારવા માટે વિવિધ પદ્ધતિઓ સૂચવે છે. પ્લાન્ટ લેઆઉટ તે પૈકીની એક આયોજન તબક્કા માટેની મહત્વપૂર્ણ પદ્ધતિ છે. જે પ્લાન્ટ લેઆઉટ છે એક આયોજન તબક્કા માટેની એક મહત્વપૂર્ણ પદ્ધતિ છે. અનુકૂળ પ્લાન્ટ લેઆઉટથી ઉત્પાદકતામાં વધારો થાય છે. સુટેબલ પ્લાન્ટ લેઆઉટ હોય તો પ્રોડક્ટિવિટીમાં પણ ઇમ્પ્રૂવ થાય છે. આથી મેથડ સ્ટડીનું તે અવિભાજ્ય અંગ છે. સારા પ્લાન્ટ લેઆઉટથી મટીરિયલ હેન્ડલિંગ ખર્ચ ઘટે છે, રાઈટ, કારણ કે મટીરિયલની હેરફેર ઓછી કરવી પડે છે. ઓકે, સાધનોની ગોઠવણી અને મટીરિયલ હેન્ડલિંગ, અરેન્જમેન્ટ ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ મટીરિયલ હેન્ડલિંગ, આ બંને મુદ્દાને ધ્યાનમાં રાખીને હાલની પદ્ધતિ સુધારીને કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો કરવાનું શક્ય બને છે. ઓકે, તો આ પ્લાન્ટ લેઆઉટનો બેઝિક ખ્યાલ હતો કે જ્યારે આપણે એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ લેઆઉટને આપણે ચેન્જ કરવો હોય, રાઈટ, નવો પ્લાન્ટ લેઆઉટ કે જે પહેલાં કરતાં એક ઓછો કન્જેશનવાળો હોય, રાઈટ, ઓછો ટ્રાફિકવાળો હોય, મટીરિયલ હેન્ડલિંગ ઇઝી થતું હોય, ઓકે, અનુકૂળ હોય, ઓકે, વર્કર માટે અનુકૂળ પણ હોય, ઓકે, તો એને આપણે મટીરિયલ હેન્ડલિંગ, ઓકે, નવી હાલની કાર્ય પદ્ધતિ સુધારીને કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી અને ઉત્પાદકતામાં વધારો કરવાનું શક્ય બને છે આ પ્લાન્ટ લેઆઉટમાં, રાઈટ. હવે પ્લાન્ટ લેઆઉટની વ્યાખ્યા. તો કારખાનામાં મશીનો, ઇક્વિપમેન્ટ, વર્ક સ્થળો અને અન્ય સગવડોની ભૌતિક ગોઠવણી પ્લાન્ટ લેઆઉટ કહે છે. જેટલી મેન મશીન, મટીરિયલ, વર્ક સ્થળો અને અન્ય સગવડ, અન્ય ફેસિલિટી જે હોય એની યોગ્ય ભૌતિક ગોઠવણીને, સગવડ જે છે ભૌતિક ગોઠવણીને પ્લાન્ટ લેઆઉટ કહે છે. પ્રોડક્ટ ઉત્પાદન દરમિયાન મટીરિયલનું ઓછા ખર્ચે એક મશીન પરથી બીજા મશીન પર અને એક કાર્યસ્થળથી બીજા કાર્યસ્થળ વહન કરી શકાય તેવા આયોજનથી દરેક સાધનોની ગોઠવણી થવી જોઈએ, રાઈટ. આ પદ્ધતિસર મશીનો અને વર્ક સ્ટેશનો વગેરેના ચોક્કસ સ્થાન દર્શાવતા ડ્રોઈંગને પ્લાન્ટ લેઆઉટ કહે છે. તો પ્લાન્ટ લેઆઉટ સરળ બનાવવા ઉપરાંત પ્રોડક્ટના ઉત્પાદન દરમિયાન તેનું હેન્ડલિંગ ઘટાડવાનો દૃષ્ટિકોણ રાખીને આવી ગોઠવણી કરવાનો તેનો હેતુ છે. એટલે પ્રોડક્ટ ઉત્પાદકતા તો વધે જ વધે, પરંતુ જે મટીરિયલ હેન્ડલિંગ પણ જે કોસ્ટ લાગે એ ઓછો હોય. ઓકે, એટલે એ રીતનો આપણે પ્લાન્ટને તૈયાર કરવો એ પ્લાન્ટ લેઆઉટનો હેતુ છે. તો હવે એના હેતુઓ જોઈએ. પ્લાન્ટ લેઆઉટના હેતુઓ. ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ. એમ 1. મટીરિયલની હેરફેર ઓછી, કાર્યક્ષમ, સરળ અને નિયંત્રિત કરવી. જે મટીરિયલ છે એની હેરફેર, રાઈટ, ઓછી, કાર્યક્ષમ અને સરળ અને નિયંત્રિત કરવી. 2. કાર્યસ્થળો પર કાચા માલ અને અર્ધ ઉત્પાદિત માલનો ભરાવો અટકાવવો. જે વર્ક સ્ટેશન છે, ઓકે, એમાં જે રો મટીરિયલ આવે અને અર્ધ ઉત્પાદિત માલ, ઓકે, એ માલનો ભરાવો અટકાવવો.
રાઈટ. એટલે એક કન્ટિન્યુઅસલી પ્રોડક્શન ચાલુ રહે, રાઈટ. કંઈ કાચા માલનો ભરાવો ના થાય અથવા અર્ધ ઉત્પાદિત માલનો ભરાવો અટકાવવો, રાઈટ. એ પ્લાન્ટ લેઆઉટનો હેતુ છે. કાર્યસ્થળોની યોગ્ય અને અનુકૂળ ગોઠવણી કરવી, વર્ક સ્ટેશનની પ્રોપર અને અનુકૂળ ગોઠવણી કરવી. 4, કામદારોની હલનચલન ઘટાડવી, જે વર્કર છે એમની હલનચલન ઘટાડવી. 5, કારખાનામાંની જગ્યાનો અસરકારક ઉપયોગ કરો, ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ વર્ક પ્લેસ. 6, ઉત્પાદન કાર્યમાં કામદારને કામ કરવાની સગવડતા અને અનુકૂળતા લાવવી, જે પ્રોડક્શન થઈ રહ્યું છે એ કાર્યમાં કામદારને કામ કરવાની સગવડતા લાવવી અને અનુકૂળતા લાવવી. 7, માનવ શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો, એટલે જે હ્યુમન રિસોર્સ છે, ઓકે, મેન પાવર જે છે એનો મહત્તમ ઉપયોગ કરવો. 8, મશીનો અને મટીરિયલ હેન્ડલિંગ સાધનોનું ખર્ચ ઘટાડવું, જે મશીનો છે અને મટીરિયલ હેન્ડલિંગ સાધનો છે એનું ખર્ચ ઘટાડવું. 9, મશીનો અને અન્ય સાધનોનું મેન્ટેનન્સ સરળ બને તેવી ગોઠવણી કરવી. ઓકે. 10, ઓપરેશનો અને સુપરવિઝન સરળ બનાવવા. 11, ભવિષ્યમાં વિકાસ અને સુધારા માટેની જોગવાઈ રાખવી, ફ્યુચરમાં ડેવલપમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ માટેની જોગવાઈ રાખવી. ઓકે. 12, ડિપ્રિસિએશન ઇન્સ્ટ્રુમેન્ટના ઉપયોગ માટે જરૂરી વાતાવરણ પૂરું પાડવું. ઓકે. 13, મશીનો અને કાર્યસ્થળો પર મટીરિયલ ગોઠવણ માટે પૂરતી જગ્યા રાખવી. ઓકે. એટલે આપણે જે મશીનો રાખીએ અને કાર્યસ્થળો પર મટીરિયલને અરેન્જ કરવા માટેની યોગ્ય જગ્યા, પૂરતી જગ્યા રાખવી. 14, મટીરિયલ હેન્ડલિંગને સરળ અને સલામત બનાવવું, રાઈટ. ઇઝીલી મટીરિયલ હેન્ડલિંગ થઈ શકે એટલા માટે એને સરળ અને સલામત બનાવવું. 15, કારીગરો અને સ્ટાફ માટે ફર્સ્ટ એડ બાથરૂમ, કેન્ટીન જેવી સુવિધા રાખવી, જે કારીગરો છે અને સ્ટાફ છે એના માટે ફેસિલિટી, બાથરૂમ છે, કેન્ટીન છે, ફર્સ્ટ એડની સુવિધા રાખવી. 16, સ્ટોરનું લોકેશન મટીરિયલ સરળતાથી મળી રહે તેમ ગોઠવવું, જે સ્ટોર છે એમાંથી મટીરિયલ ઇઝીલી મળી રહે તેમ ગોઠવવું, રાઈટ. તો આ ઓબ્જેક્ટિવ હતા પ્લાન્ટ લેઆઉટના, રાઈટ. હવે પ્રકારો જોઈએ, પ્લાન્ટ લેઆઉટના પ્રકારો. તો પ્લાન્ટ લેઆઉટમાં મુખ્ય 2 પ્રકારોનો સમાવેશ થાય છે, પ્રોડક્ટ લેઆઉટ અને પ્રોસેસ લેઆઉટ, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોડક્ટ લેઆઉટ જોઈએ. તો પ્રોડક્ટ લેઆઉટ અહીંયા તમે જોતા હશો, પ્રોડક્ટ લેઆઉટ જ્યારે આપણે કોઈ પ્રોડક્ટનું કન્ટિન્યુઅસલી પ્રોડક્શન કરવાનું હોય, ઓકે, કોઈ પ્રોડક્ટનું કન્ટિન્યુઅસલી માસ પ્રોડક્શન, મોટી લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન કરવાનું હોય, વેરાયટી લિમિટેડ હોય, ઓકે, પરંતુ વોલ્યુમ એનું લાર્જ હોય, તો ત્યારે આપણે પ્રોડક્ટ લેઆઉટનો ઉપયોગ કરીશું, રાઈટ. તો અહીંયા તમે ફિગરમાં જોતા હશો, અહીંયા સ્ટોર રૂમ છે જ્યાં તમારો રો મટીરિયલ છે, ઓકે, ત્યાંથી પ્રોડક્ટ જાય એ સ્ટેશન પર. માન લો કે અહીંયા કાસ્ટિંગ થાય છે, બી છે મશીનિંગ થાય છે, સી તમારું મિલિંગ થાય છે, ઓકે. હવે જે બી અને ડી સબ એસેમ્બલી છે, આ એસેમ્બલી જે સબ એસેમ્બલી છે એનું ઓપરેશન થઈ ગયા પછી અહીંયા આર ઉપર એસેમ્બલ કરવામાં આવે છે એક્સ પ્રોડક્ટ સાથે, રાઈટ. પછી એ એસેમ્બલ થઈ ગયા પછી આગળ જઈ આગલા સ્ટેશન ઉપર આગલા સ્ટેશન ઉપર એનું ઓપરેશન થાય છે, ઓકે. જી છે એના ઉપર ઓપરેશન થશે આગળ. પછી ઝેડ એ પણ સબ એસેમ્બલી છે. એ સબ એસેમ્બલીમાં જે ઓપરેશન થઈ ગયા પછી એ અહીંયા એસ આગળ આ જે એક્સ અને વાય જે એસેમ્બલ હતા એના સાથે સબ એસેમ્બલ થશે, રાઈટ. અને ફાઇનલી જે કે અને એલ ઓપરેશન એના ઉપર થઈ ગયા પછી, ઓકે, ફાઇનલી ઇન્સ્પેક્શન માટે જશે અને સ્ટોક રૂમ, રાઈટ. તો આ રીતે એક અહીંયા પ્રોડક્ટ લેઆઉટ દર્શાવ્યું છે. તો આપણે થોડું એનું બ્રીફમાં જોઈ લઈએ. તો આ પ્લાન્ટ લેઆઉટ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટને માસ પ્રોડક્શન સ્કેલ પર ઉત્પાદન કરવા માટે વપરાય છે.
પ્રોડક્ટ લેઆઉટમાં મશીનો અને સાધનોની ગોઠવણી પ્રોડક્ટ બનાવવા માટે કરવામાં આવતી ઉત્પાદન પ્રક્રિયાઓના ક્રમ મુજબ કરવામાં આવે છે. એટલે જેમ પ્રોડક્શન પ્રક્રિયાનો ક્રમ હોય એ રીતે આપણે મશીનો ગોઠવવામાં આવે છે. જેમ કે મેં પહેલાં કીધું, કાસ્ટિંગ, પછી ફોર્જિંગ કરવામાં આવે, પછી મશીનિંગ કરવામાં આવે, પછી એના ઉપર મિલિંગ કરવામાં આવે, પછી એના ઉપર ગ્રાઇન્ડિંગ, ઇન્સ્પેક્શન અને ફાઇનલી ડિસ્પેચિંગ. તો આ રીતે એક સિક્વન્સમાં જે પ્રોડક્શનની પ્રક્રિયા એ રીતે ગોઠવવામાં આવે. તો પ્રોડક્ટ લેઆઉટમાં મશીનો અને સાધન ગોઠવણી પ્રોડક્ટ બનાવવા માટે કરવામાં આવતી ઉત્પાદન પ્રક્રિયાઓના ક્રમ મુજબ કરવામાં આવે છે. અહીં મટીરિયલ એક કાર્યસ્થળથી બીજા કાર્યસ્થળ પર ક્રમિક રીતે ઉત્પાદન પ્રક્રિયાની જરૂરિયાત પ્રમાણે આગળ વધે છે. રાઈટ, ક્રમિક રીતે બીજા કાર્યસ્થળ પર ઉત્પાદન પ્રક્રિયાની જરૂરિયાત પ્રમાણે આગળ વધે છે અને છેવટે તે પ્રોડક્ટ બનીને બહાર આવે છે. રાઈટ, એટલે ક્રમિક રીતે જે આપણું મટીરિયલ છે એ ક્રમિક રીતે આગળ વધે છે અને ફાઇનલી આપણે ફિનિશ પ્રોડક્ટ તરીકે બહાર આવે છે. એક છેડેથી દાખલ થઈને મટીરિયલ બીજા છેડે તૈયાર પ્રોડક્ટ સ્વરૂપે બહાર આવે છે. ઓકે, જેમ મેં પહેલાં કીધું, અહીંયાથી રો મટીરિયલ એન્ટર થશે, અહીંયાથી ફિનિશ પ્રોડક્ટ બહાર નીકળશે. રાઈટ, અહીંયા વચ્ચે ક્રમિક પ્રક્રિયાઓ થઈને બહાર નીકળશે. તો આ તો એક પ્રોડક્ટ લેઆઉટ. તો અહીંયા થોડું ઉપર જે ફિગર છે એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે આકૃતિમાં ઉત્પાદનની 3 મુખ્ય લાઈનો XYZ દર્શાવી છે. જે અહીંયા તમે જોતા હશો, XYZ દર્શાવી છે, મુખ્ય લાઈનો X, Y અને Z. 3 જુદા જુદા મટીરિયલનો આ લાઈન પરના મશીનો પર પ્રોસેસિંગ થાય છે. 3 જુદું જુદું મટીરિયલ છે, X, Y અને Z. જુદી જુદી લાઈનો પર મશીનિંગ થાય છે. લાઈન X પર કાર્ય સ્થળો, લાઈન X પર કાર્ય સ્થળો જો ABC પર પ્રક્રિયાઓ થાય છે. પહેલા X લાઈન જે છે એના ઉપર જે કાર્ય સ્થળો છે ABC ઉપર પ્રક્રિયાઓ થાય છે. ત્યારબાદ Y લાઈન પર કાર્યસ્થળો D અને E પર પ્રક્રિયાઓ થયેલી સબ એસેમ્બલી આરમાં મળે છે. અહીંયા તમે જોતા હશો, Y લાઈન ઉપર કાર્ય જે સ્થળો છે એના ઉપર પ્રક્રિયા થઈ R ઉપર એસેમ્બલ થાય છે. ઓકે, એસેમ્બલી આરમાં મળે છે. રાઈટ, ઓકે. તેનું પ્રોસેસિંગ કાર્યસ્થળ F અને G પર કરવામાં આવે છે. ઓકે, તેનું પ્રોસેસિંગ કાર્યસ્થળો F અને G પર કરવામાં આવે છે. ત્યાર પછી લાઈન Z પર આવેલા કાર્યસ્થળો HIJ પછી પ્રક્રિયાઓ થયા બાદ બીજી સબ એસેમ્બલી લાઈન X ને S માં મળે છે. જે બીજી સબ એસેમ્બલી લાઈન હતી આપણી, આ આગળ જે જઈ એ અને S માં મળે છે. આ જે Z લાઈન ઉપર HIJ પ્રક્રિયાઓ થઈ ગયા બાદ S આગળ સબ એસેમ્બલીને મળે છે, S માં મળે છે. તેનું ત્યારબાદ K અને L કાર્યસ્થળ પર સંયુક્ત પ્રોસેસિંગ કરીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. અહીંયા તમે જોતા હશો, સંયુક્ત પ્રોસેસિંગ કરીને K અને L સ્ટેશન ઉપર એનું ફાઇનલી ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ઓકે, તો આ રીતે કાચા માલનું ફિનિશ પ્રોડક્ટમાં રૂપાંતર થાય છે. રાઈટ, દરેક કાર્યસ્થળ પર પ્રક્રિયાનો સમય, ઉત્પાદન દર અને મશીનના પ્રકાર પ્રમાણે એવો રાખવામાં આવે છે. એટલે દરેક વર્ક સ્ટેશન પર પ્રક્રિયાનો સમય, ઉત્પાદન દર અને મશીનના પ્રકાર પ્રમાણે, સમય, ઉત્પાદન દર અને મશીનનો કયો પ્રકાર પ્રમાણે એવો રાખવામાં આવે કે ક્યાંય મટીરિયલનો ભરાવો થતો નથી. એટલે ડિલે થતું નથી, મટીરિયલનો ભરાવો ન થાય. સમય અને ઉત્પાદન દર એ રીતે રાખવામાં આવે છે કે ત્યાં કોઈ પણ સ્ટેશન ઉપર મટીરિયલનો ભરાવો થતો નથી અને મટીરિયલનું વહન સરળતાથી થતું રહે છે, કન્ટિન્યુઅસલી મૂવ કરતું રહે છે. અને દરેક વર્ક સ્ટેશન પર લાગતા સમયને સાયકલ ટાઈમ કહે છે. ઓકે, એટલે જે સ્ટેશન પર જેટલો એ સમય લાગે એને આપણે સાયકલ ટાઈમ કહે છે. હવે ફાયદાઓ જોઈએ પ્રોડક્ટ લેઆઉટના. તો એક કાર્યસ્થળોની ઉત્પાદનને અનુરૂપ ગોઠવણ મટીરિયલ હેન્ડલિંગ ખર્ચ ઘટાડે છે. જે વર્ક સ્ટેશન છે એ ઉત્પાદનને અનુરૂપ, રાઈટ, મેં કીધું એમ કે કાસ્ટિંગ પછી ફોર્જિંગ પછી મશીનિંગ પછી મશીનિંગ પછી મિલિંગ. તો આ રીતે એક ક્રમમાં ગોઠવવાથી મટીરિયલ હેન્ડલિંગનો ખર્ચ ઘટે છે. સેકન્ડ, સ્ટાન્ડર્ડ પ્રોડક્ટનું મોટા જથ્થામાં ઉત્પાદન કરવા અનુકૂળ છે. જે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે, જે એક જ પ્રકારના પ્રોડક્ટ રિપીટ થાય સ્ટાન્ડર્ડ પ્રોડક્ટનું, એનું મોટા જથ્થામાં ઉત્પાદન કરવું અનુકૂળ છે. ઓકે, એકમ ઉત્પાદન માટે ઓછો ફ્લોર એરિયા જોઈએ. રાઈટ, ફ્લોર એરિયા પણ ઓછો જોઈએ. રાઈટ. 4, અહીં ઉત્પાદનની પુનરાવર્તિત પ્રક્રિયા થતી હોવાથી કુશળ કારીગરોની જરૂર પડતી નથી, કારણ કે એક જ પ્રોડક્ટ વારંવાર તૈયાર થાય છે. રાઈટ, રો મટીરિયલમાંથી ફિનિશ પ્રોડક્ટમાં
વારંવાર રિપીટ થાય છે એક જ પ્રક્રિયાઓ, રાઈટ. જેથી આપણને અહીં સ્કિલ લેબરની જરૂર પડતી નથી. સેમી કુશળ કારીગરોનો ઉપયોગ મજૂરી ખર્ચ ઘટાડે છે. સેમી સ્કિલ વર્કર જોઈએ એનો ખર્ચ ઓછો મતલબ ખર્ચ ઘટાડે છે ઓવરઓલ. 5. એક જ પ્રકારનું કાર્ય થતું હોય આ રોજિંદા પ્રકારનું કાર્ય થઈ જતા ઇન્સ્પેક્શન અવારનવાર કે વધુ કરવાની જરૂર પડતી નથી. ઓકે, એક જ પ્રકારનું કાર્ય થતું રહે છે અને રોજિંદુ કામ બની જતા ઇન્સ્પેક્શન અવારનવાર કે વધુ કરવાની જરૂર પડતી નથી. 5. પ્રક્રિયામાં રહેલા મટીરિયલની ઇન્વેન્ટરી ઓછી હોય છે. 7. પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલ સરળ છે. અને ફાઇનલી 8. કારીગરો માટે ઉત્પાદિત સંખ્યા પ્રમાણે ઇન્સેન્ટિવ સ્કીમ દાખલ કરી શકાય છે. તો અને 9. કુલ ઉત્પાદન સામે ઓછો લાગે છે. અને 10. પ્રોડક્શન કંટ્રોલ ઓછો રાખવો પડતો હોય રેકોર્ડ્સનો ખર્ચ ઓછો થાય છે. તો આ હતા ફાયદા. હવે જે લેઆઉટ છે પ્રોડક્ટ લેઆઉટ એના આપણે લિમિટેશન જોઈએ. તો મશીનો અને સાધનોમાં મૂડીરોકાણ વધુ કરવું પડે છે. જે આપણે મશીનો ઇન્સ્ટોલ કરીએ અને સાધનો જે હોય ઇક્વિપમેન્ટ એનો મૂડીરોકાણ ઓકે વધુ ઇન્વેસ્ટમેન્ટ વધુ કરવું પડે છે. 2. સ્ટેન્ડ બાય મશીન રાખવા પડે છે એટલે વળી મૂડીરોકાણ વધે છે, રાઈટ. 3. મશીનો અને વર્ક સ્ટેશનો ગોઠવાઈ ગયા બાદ અન્ય પ્રોડક્ટના ઉત્પાદન માટે અનુકૂળ નથી એટલે આ લેઆઉટ ફ્લેક્સિબલ નથી. જે મશીનો અને જે વર્ક સ્ટેશનો ગોઠવાઈ ગયા બાદ અન્ય પ્રોડક્ટના ઉત્પાદન એટલે બીજી કોઈ વેરાયટીવાળો આપણે પ્રોડક્ટ બીજી કોઈ ડિઝાઇનવાળો પ્રોડક્ટ આપણને ઉત્પાદન કરવો હોય તો એના માટે આ પ્રોડક્ટ લેઆઉટ અનુકૂળ નથી કારણ કે એ ફ્લેક્સિબલ નથી, એટલું ફ્લેક્સિબલ લેઆઉટ નથી. 4. એકી સાથે વિવિધ પ્રક્રિયાઓનું જ્ઞાન જરૂરી છતાં સુપરવિઝન અઘરું પડે છે. ઓકે, એકી સાથે વિવિધ જુદી જુદી પ્રક્રિયાઓનું જ્ઞાન જરૂરી થતાં સુપરવિઝન અઘરું પડે છે. ઓપરેટર ગેરહાજર રહે કે મશીન બંધ બનતા આખી પ્રોડક્શન લાઇન અટકી જાય છે. જો આમાં કોઈ એક મશીન જો અહીંયા જે ફિગર હતી એમાં કોઈ એક મશીન બ્રેક થઈ જાય, ફેલિયર થઈ જાય તો આખી પ્રોડક્શન લાઇન બંધ થઈ જાય છે. અથવા કોઈ એક જે વર્કર ગેરહાજર રહે તો આખી પ્રોડક્શન લાઇન બંધ થઈ જાય છે. પુનરાવર્તિત એક જ કામ કરવાથી ઓપરેટર કંટાળી જાય છે. પુનરાવર્તિત એક જ કામ કરવાથી રિપીટેડ વર્ક થાય છે એટલે જે વર્કર હોય છે એ કંટાળી જાય છે. ઓકે, મોનોટોનસના લીધે તે બોર થઈ તેમને જોઈ તો કાર્ય સંતોષ મળતો નથી. અને ફાઇનલી 7. પ્રોડક્શન લાઇનની કેપેસિટી કરતાં વધુ પ્રોડક્શન મેળવી શકાતું નથી. એટલે પ્રોડક્શન લાઇનની જે કેપેસિટી છે એના કરતાં વધુ પ્રોડક્શન મેળવી શકાતું નથી કારણ કે એક સિક્વન્સમાં જ કાર્ય કરવું પડે છે એટલે પ્રોડક્શન રેટ મતલબ જે પ્રોડક્શન કેપેસિટી છે એના કરતાં વધુ પ્રોડક્શન મેળવી શકાતું નથી. તો અહીંયા આપણે સેશન કન્ક્લુડ કરીએ છીએ. Today we will discuss the objectives of plant layout and we have discussed one of the layout which is called product layout, right. We will continue our discussion in the next session. Thank you.